જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજની આ તૈયારી ચાલી રહી છે મારા નણંદના ઘરે જવાની, કારણ કે નણંદને આવ્યો છે નાનકડો બેબી, તો એના માટે મેં કરી લીધી છે થોડી ઘણી શોપિંગ। પછી અમે રેડી થઈને નીકળી ગયા હતા એના ઘરે જવા માટે। અને હોળીના દિવસે સુરતમાં કાંઈ ટ્રાફિક હતો કે વાત જ ન પૂછો। અને ટ્રાફિકના લીધે ઘરે પહોંચતા થઈ ગઈ હતી સાંજ। ઘરે પહોંચીને હું તો ડાયરેક્ટ બાવને જ રમાડવા લાગી। પહેલાં બાવે મને જોયું કે આ કોણ આવી ગયું, પછી એને ત્રાસી નજર કરીને જોયું, આ તો મારા મામા અને મામી છે। પછી મને રમાડતા જોઈ સાગરને પણ મન થયું કે હું પણ થોડો રમાડી લઉં। પછી તો મામા અને ભાણો બેઓ એની મોજમાં જ ખોવાઈ ગયા હતા। પછી અમે લોકો હોળીના દર્શન કરવા માટે નીકળી ગયા હતા। અને પછી તો ભાઈ ફાઇનલી ભાણાના મામા થઈ ગયા હતા રેડી ભાણાને પહેલી હોળીના દર્શન કરાવવા માટે। હોળીના દર્શન કરાવીને પછી અમે થોડા ઘણા બેન અને જીજુ સાથે વિડીયોઝ લીધા। પછી અમે બી ફટાફટી દર્શન કરીને નીકળી ગયા હતા ઘરે જવા માટે, કારણ કે અમારે સવારે જવાનું હતું દ્વારકા। તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી જણાવજો। જય શ્રી કૃષ્ણ।